વડોદરા શહેરના હાથીખાના હોલસેલ માર્કેટમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની રેડમાં 2 બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે અને આ બાળ મજૂરો જે દુકાનોમાં કામ કરતા હતા, જ્યાં તેમનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું, તે દુકાનદારોના માલિકની અટકાયત કરીને તેમના ઉપર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે આ 2 બાળકોને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા છે। વડોદરા શહેરના હાથીખાનામાં બાળમજૂરી કરાવનાર 2 દુકાન સંચાલકોની ધરપકડ કરવામાં આવી। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ કુંભારવાડા પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે સમયે માહિતી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં આવેલ હાથીખાનામાં અલગ અલગ દુકાનોના માલિકો નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે તેવી હકીકત મળેલ, જે આધારે હાથીખાનામાં રેડ કરતા દુકાન નંબર I-28-2 કમલા કિરણ સ્ટોર્સ નામની દુકાનમાંથી 15 વર્ષનો તેમજ દુકાન નંબર I-28-7 દેવાશી ટ્રેડર્સ નામની દુકાનમાંથી 16 વર્ષના 2 બાળકો કામ કરતા જણાઈ આવ્યા હતા। સદર દુકાન માલિકોએ સંગીર બાળકોનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોય, જેથી કમલા કિરણ સ્ટોર્સ નામની દુકાનના માલિક મહેશભાઈ મહાદેવભાઈ રાઠી રહે મહેશ્વરી સોસાયટી બાજવા તથા દેવાસી ટ્રેડર્સ નામની દુકાનના માલિક કમલેશભાઈ ધીરજલાલ ગોધિયા રહે કારેલીબાગ સામે કુંભારવાડા પોલીસ મથકમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 મુજબની 2 અલગ અલગ ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા।